હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની તો પંચમેશ્વર મંદિરના પટાંગણમાં ઐતિહાસિક વિશાળ હિન્દુ સંમેલન યોજાયું હતું। તેમાં રાષ્ટ્રના જય વિસ્તારની સનાતન ધર્મપ્રેમી જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સંમેલનને સફળ બનાવ્યું હતું। જૈન મુનિ પૂજ્ય સંજય મુનિ, સમાજ શ્રેષ્ઠી જિગ્નેશ કાનાબાર તેમજ ગાંધીનગર જિલ્લા કાર્યવાહ પંકજભાઈ ચુડાસમાએ દીપ પ્રગટાવીને હિન્દુ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું। રાયસણ વિસ્તારની જુદી જુદી સોસાયટીના રહીશો ધર્મધ્વજા અને વિશાળ સંખ્યામાં સંમેલન સ્થળે આવી પહોંચ્યા હતા। ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। હિન્દુ સંમેલનમાં આ સમગ્ર વિસ્તારના બાળકોએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના થીમ ઉપર એકાંકી નાટક, વેશભૂષા, નૃત્ય, વક્તૃત્વ જેવા નયનરમ્ય કાર્યક્રમો રજૂ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિશાળ હિન્દુ સંમેલન થઈ રહ્યા છે। આખા ભારતની અંદર 1 લાખથી વધારે હિન્દુ સંમેલન જવા થઈ રહ્યા છે। ખૂબ બહોળી સંખ્યાની અંદર લોકો આની અંદર જોડાઈ રહ્યા છે। જ્યારે ભગવાન રામનું રામ મંદિર બન્યું ત્યારે આખું ભારત રામમય હતું। આખું ભારત, તમે છેવાડાના ગામડામાં જાઓ, બનાસકાંઠાના છેલ્લા ગામમાં જાઓ તો ત્યાં પણ રામ આયેંગે આયેંગે રામ, આખું ભારત રામમય હતું। આજે આપણું અન એવું મન, આજે યંગ બહેનો બહુ વધારે છે। આજે પર્યાવરણની વાત કરવી છે એટલે 2 મિનિટ વાત કરીશ તમને કે પર્યાવરણ એટલે શું? પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ। આપણું જે શરીર બન્યું છે એ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશનું બનેલું છે। કેપિટલ ક્રાઉન સોસાયટીના 27 ભૂલકાએ નયનરમ્ય દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આ પ્રસંગે સામાજિક સમરસતા કેળવવાના ભાગરૂપે આ વિસ્તારમાં સફાઈની સેવા કરતા સફાઈ કર્મચારી ભાઈ બહેનોનું તિલક કરી, પુષ્પ વર્ષા કરી, સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું। ત્યારે ઉપસ્થિત જનમેદનીના ચહેરા પર કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજના જુદા જુદા વર્ગમાંથી આવનાર પૂજ્ય સંજય મુનિ, શ્રી જિગ્નેશ કાનાબાર અને શ્રી પંકજભાઈ ચુડાસમાએ હિન્દુ સંસ્કૃતિના જુદા જુદા પાસા ઉજાગર કરતા અને પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વબોધ, સામાજિક સમરસતા જેવા વિષયો પ્રત્યે આપણું શું દાયિત્વ છે તે વિશે મનન્ય ઉદ્બોધન કર્યું હતું। આપણે જો આપણા કુટુંબને, પરિવારને એક રાખવું હોય તો એના કુલ 6 મૂલ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ। આપણી ભાષા, આપણી ભૂષા, ભજન, ભોજન, ભ્રમણ અને ભવન। આપણી ભાષા અત્યારના યુગમાં इंग्लिश सीखो खूब जरूरी। अक्सर दुनिया के लोगों समय में चक्कर खाया करते हैं, कुछ ऐसे भी होते हैं जो इससे हिंदू महासम्मेलन का विश्व भर के अंदर, भारत के अंदर नया इतिहास बनाया करते हैं और नया इतिहास रचाया करते हैं। बहुत ही बड़ी खुशी की बात है। તમે વાત કરો તો ગુજરાતીમાં બી અમે બોલતા હોય વાંધો નથી, पर घना क्षेत्रથી बदलता આવ્યા છે એટલે મારો વિચાર છે કે સ્પીચ ટુ ધ ઓનલી ફોર हिंदी। बड़ी खुशी की बात है कि आज उस सम्मेलन के अंदर, उस परिवार के अंदर, उस स्थान के अंदर हर परिवार के हर घर से हर व्यक्ति यहाँ पर एकत्रित हुए हैं। और हमको जरूरत क्या है? हमको जरूरत भी उसी चीज की है। हम उसी चीज को चाहते हैं कि हमारा मंच एक बन जाए, हम एक मंच पर आ जाए, हमारी आवाज उस धरा धरती का राज्य स्तर पर केंद्र सरकार पर वहां पर ऐसी पहुंच जाए कि हमारा ये हिंदू सम्मेलन हिंदू राष्ट्र के रूप में बदल जाए। और हम चाहते हैं, आप ये न सोचे कि हम जैन है और वो है। सोना एक है, आभूषण अनेक है। હિન્દુ સંમેલન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત જનમેદની આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર, શ્રીરામ સખા મંડળ અને જુદી જુદી ભજન મંડળીઓના સાનિધ્યમાં શિવભજન થકી શિવ આરાધના, પંચેશ્વર મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી।
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેર અને સમગ્ર ગાંધીનગર જિલ્લામાં રાયસણનું પંચેશ્વર મંદિર એકમાત્ર એવું તીર્થધામ છે જ્યાં પંચેશ્વર મહાદેવ, અંબાજી માતા, રાધાકૃષ્ણ ભગવાન, બાલકૃષ્ણ, રામજી મંદિર, દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા શ્રી મનેકામના પૂર્ણ હનુમાનજી, શ્રી ગણપતિ મંદિર, શનિદેવ, બરિયાદેવ, શીતળા માતાના મંદિરો આવેલા હોય. દરરોજ નિયમિત રીતે હજારો ભક્તજનો પંચેશ્વર મંદિરમાં દર્શન લાભ લઈ ધન્યતા અનુભવે છે. વિશેષ કરીને મનોકામના પૂર્ણ હનુમાનજીના દર્શન કરવા મંગળવાર અને શનિવારે ભક્તોની લાંબી લાઈન લાગતી હોય છે. કહેવાય છે કે મનોકામના પૂર્ણ હનુમાનજીની બાધા રાખનારા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય. ભક્તો બાધા આખડી છોડવા પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.